નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત પ્રોટ્રેક્ટર વિશે વિગતવાર અભ્યાસ કરીશું. પ્રોટ્રેક્ટર એક એંગ્યુલર મેઝરમેન્ટ ડિવાઇસ છે. જનરલી આગળના પાઠમાં આપણે મેઝરમેન્ટ, એંગ્યુલર મેઝરમેન્ટ, લિનિયર મેઝરમેન્ટ આ વિશે ભણ્યા જ છે. હવે થોડું પ્રોટેક્ટર વિશે વિશેષ પ્રોટેક્ટરનું લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, તેની લિસ્ટ કાઉન્ટ, તેનું રીડિંગ, આ બધી ઇન્ફોર્મેશન વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું આ પાઠમાં. પ્રોટેક્ટર એક એંગ્યુલર મેઝરમેન્ટ ડિવાઇસ છે કે જે પુરાતન કાળથી ઉપયોગમાં લેવાતું આવે છે. પુરાતન કાળથી ખૂબ જ જૂનું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. વર્ષો પહેલાં જ્યારે એટલા પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા, એંગલ મેઝરમેન્ટ 5 ડિગ્રી સુધીનું પણ નહોતું મળતું એંગલ મેઝરમેન્ટ. એ સમયથી પ્રોટેક્ટરનો ઉપયોગ 180 અંશ સુધી માપવા માટે થતો હતો. પછી બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એની અંદર એક એરો પોઇન્ટર બતાવી દેવામાં આવે તો પોઇન્ટરની સામેની બાજુનો ખૂણો, પોઇન્ટરની સામેની બાજુનો જે એંગલ છે એ જે એંગલ ડિસ્પ્લે થતો હશે એંગલ તમને આપશે. ફોર એક્ઝામ્પલ, આપણી આકૃતિમાં 70નું માપ બતાવે છે આકૃતિ, તો એ 70ની નીચેની બાજુએ 180 - 70, 180 - 70 એટલે એની સાઈડનું માપ હશે 110 અને પેલી બાજુનું માપ હશે 140. મતલબ કે જમણી બાજુ 110 અને ડાબી બાજુ 70. આવી રીતે માપ આપણે લઈ શકીએ. અને આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે પ્રોટ્રેક્ટર આગળ પણ આપણે ભણી ગયા છે. પહેલેથી આપણા કંપાસમાં રહેતું સાધન છે. પ્રોટ્રેક્ટર વિશે આપણે ખૂબ જ જાણીએ છીએ. એંગલ મેઝરમેન્ટ માટેનું સાધન છે અને તે 1 ડિગ્રી સુધીની ચોકસાઈ આપે છે. 1 ડિગ્રી સુધીની ચોકસાઈ આપે છે. વર્કશોપમાં બનતા ભાગોના કોણીય માપો જાણવા માટે એંગ્યુલર મેઝરમેન્ટની જરૂર પડે છે. કોણીય માપ માટે એક વર્તુળને 360 સરખા ભાગમાં વહેંચવામાં આવે તો તે દરેક ભાગને 1 ડિગ્રી કહેવામાં આવે છે. હવે પ્રોટેક્ટર 1 ડિગ્રીનું એક્યુરેસી આપે, પણ 1 ડિગ્રી એટલે શું? 1 ડિગ્રી એટલે આપણે જાણીએ છીએ કોઈપણ વર્તુળ 360 ડિગ્રીનું બનેલું હોય છે અને એ 360 ડિગ્રીના વર્તુળને 360 ભાગમાં જો વહેંચવામાં આવે તો તેનું એક ભાગનું માપ છે એને શું કહેશું? 1 ડિગ્રી. હવે 1 ડિગ્રી કરતાં પણ વધારે જો પ્રિસિઝન માપ જોતું હોય તો એ 1 ડિગ્રીને 60 સરખા ભાગમાં વહેંચવામાં આવે. 1 ડિગ્રી કરતાં પણ વધારે પ્રિસિઝન માપ જોતું હોય તો 1 ડિગ્રીના 60 સરખા ભાગ કરવામાં આવે તો તેને કહેવાય 1 મિનિટ. હવે આ 1 મિનિટને પણ જો 60 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે, 60 ભાગ કરવામાં આવે તો દરેક ભાગને કહેશું સેકન્ડ, કે જે સૌથી પ્રિસિઝન માપ હશે. સેકન્ડનું જે માપ છે એ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મળતું સૌથી પ્રિસિઝન માપ છે. અને આ માપ અત્યારે આપણે ફક્ત ને ફક્ત પ્રોટ્રેક્ટરની મદદથી જ મેળવવાનું છે. પણ તમારા અને મારા બેના મનમાં એક જ ક્વેશ્ચન આવે છે કે આપણે જે પ્રોટ્રેક્ટર જોઈએ છે એ પ્રોટ્રેક્ટરની મદદથી એટલી એક્યુરેસી મળી શકે નહીં. પણ આજકાલ ટેકનોલોજીના યુગમાં પ્રોટ્રેક્ટરને ઘણા બધા નવા રૂપ આપી દેવામાં આવ્યા છે કે જેની મદદથી તે 5 મિનિટ સુધીની એક્યુરેસીવાળું મેઝરમેન્ટ આપી શકે છે. અને તેને ખાલી પ્રોટ્રેક્ટર ના બોલતા મિકેનિકલ બીવેલ પ્રોટ્રેક્ટર અથવા તો વર્નિયર પ્રોટ્રેક્ટર કહેવામાં આવે છે. પ્રોટ્રેક્ટરની શરૂઆત એક વર્તુળથી થાય છે. એટલે 1 ડિગ્રી સુધીની ચોકસાઈનું માપ ખાલી એકલું પ્રોટ્રેક્ટર આપે છે. અને પ્રોટ્રેક્ટર એટલે એક વર્તુળ 360 ડિગ્રીનું, અડધું વર્તુળ 180 ડિગ્રીનું, ચોથા ભાગનું વર્તુળ 90 ડિગ્રીનું અને 1 ડિગ્રી એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આ આખું 360 અંશ ડિગ્રીનું એક પ્રોટ્રેક્ટર છે, રાઉન્ડ. આ રહ્યું રિયલ પ્રોટ્રેક્ટર. પણ આ જે પ્રિસિઝન આપે છે તે ફક્ત ને ફક્ત એક સાઈડનું, મતલબ 1 ડિગ્રી સુધીનું પ્રિસિઝન આપે છે. અને 180 ડિગ્રી સુધીનું ગ્રેજ્યુએશન હોય છે આના ઉપર. કેટલું ગ્રેજ્યુએશન હોય છે? 180. આગળ આપણે જોયું હતું
તે ફાઇબર અથવા તો ગ્લાસ મટીરિયલમાંથી બનાવેલું છે આ પ્રોટ્રેક્ટર. અને આ પ્રોટ્રેક્ટર છે તે એસએસમાંથી બનાવેલું છે. જે એનો લાંબો છેડો છે, જે સ્કેલ જોડેલી છે, એ સ્કેલની સામેનો છેડો તમને એંગલ આપશે, કયો એંગલ રહેલો છે તે એંગલનું માપ આપશે. આ છે પ્રોટ્રેક્ટર. આ એસએસમાંથી બનાવેલું છે, સ્ટેનલેસ સ્ટીલમાંથી. હવે પ્રોટ્રેક્ટર 1 ડિગ્રીની એક્યુરેસીવાળું અહીંયા આપણું પૂરું થઈ ગયું. પણ આપણું જે માપ જોઈએ છે એ તો ખૂબ જ એક્યુરેસીવાળું જોઈએ છે. એ 1 ડિગ્રીવાળું નથી જોતું, એ તો 5 મિનિટ સુધીની એક્યુરેસી આપે એવું પ્રોટ્રેક્ટર આપણે જોઈએ છે. તો હવે પ્રોટ્રેક્ટરમાં ઘણા બધા સંશોધનો બાદ એક નવી ટેકનોલોજી આવી છે, જેને વર્નિયર બીવેલ પ્રોટ્રેક્ટર કહેશું. વર્નિયર બીવેલ પ્રોટ્રેક્ટર 5 મિનિટ સુધીની ચોકસાઈથી એંગલનું માપ લેવા માટે વપરાતા સાધનને વર્નિયર બીવેલ પ્રોટ્રેક્ટર કહેવામાં આવે છે. વર્નિયર બીવેલ પ્રોટ્રેક્ટર 2 જુદા જુદા સ્કેલના તફાવત ઉપર કાર્ય કરે છે, જેમાં એક મેન સ્કેલ હોય છે અને બીજો વર્નિયર સ્કેલ હોય છે. બીવેલ પ્રોટ્રેક્ટરની અંદર 2 સ્કેલ હોય છે, એક વર્નિયર સ્કેલ હોય છે, એક મેન સ્કેલ હોય છે. અને આ 5 મિનિટ સુધીનું ચોકસાઈવાળું માપ આપે છે. અને બીવેલ પ્રોટ્રેક્ટર, વર્નિયર બીવેલ પ્રોટ્રેક્ટર નિકલ ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. નિકલ ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, કેમ કે તે પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે અને પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ જનરલી ક્રોમિયમ અથવા તો નિકલમાંથી જ બનાવવામાં આવતા હોય છે. બીવેલ પ્રોટ્રેક્ટરની આકૃતિ, આના મુખ્ય ભાગો. હવે આપણે આકૃતિનો જ અભ્યાસ કરશું. આકૃતિમાં સૌથી નીચેથી શરૂઆત કરીએ તો એક બેઝ છે, એક બ્લેડ છે, એક નોબ છે, એક ઇનર ડિસ્ક છે, એક આઉટર ડિસ્ક છે. નીચેથી બેઝ, બ્લેડ, નોબ, ઇનર ડિસ્ક અને આઉટર ડિસ્ક. આમાં ઇનર ડિસ્ક અને આઉટર ડિસ્કને મેન સ્કેલ કહેશું અને ઇનર ડિસ્કને વર્નિયર સ્કેલ કહેશું. આઉટર ડિસ્ક મેન સ્કેલ, ઇનર ડિસ્ક વર્નિયર સ્કેલ. આ બે એક જ નોબની મદદથી બ્લેડ સાથે જોડેલા છે. નોબની મદદથી બ્લેડ સાથે જોડેલા છે અને એ બ્લેડની અંદર એક ગ્રુવ આપેલો છે. બ્લેડની અંદર સમાંતર એક ગ્રુવ આપેલો છે, જે ગ્રુવમાં લોકિંગ સ્ક્રૂની મદદથી તે સમાંતર ફરી શકશે. તેની સાથે બેઝ જોડેલો છે કે જે તમારી મેઝરિંગ સરફેસ બનશે. બેઝ અને બ્લેડ આ મેઝરિંગ સરફેસ બનશે. વારાફરતી જરૂરિયાત પ્રમાણે તેને તમે સેટ કરી શકશો. ફરી એકવાર વર્નિયર બીવેલ પ્રોટ્રેક્ટરના મુખ્ય ભાગો જોઈ લઈએ. મુખ્ય ભાગો છે મેન સ્કેલ, વર્નિયર સ્કેલ. મેન સ્કેલને આઉટર ડિસ્ક કહેશું, વર્નિયર સ્કેલને ઇનર ડિસ્ક કહેશું. એ એક નોબથી જોડાયેલા છે. એ નોબ જેની સાથે જોડાયેલો છે તે બ્લેડ છે. બ્લેડની અંદર એક સમાંતર ગ્રુવ આપેલો છે, જેમાં બેઝ જોડેલો છે અને સમાંતર ફરી શકશે. સૌથી પહેલો ભાગ આવે છે સ્ટોક. સ્ટોક એટલે જેને આપણે બેઝ કહેતા હતા એ બેઝ. આકૃતિમાં દર્શાવેલો બેઝ એ સ્ટોક છે. આકૃતિમાં દર્શાવેલો બેઝ ભાગ છે એ સ્ટોક તરીકે વર્તે છે, એને સ્ટોક કહેશું. સ્ટોક આ ખૂણાનું માપ લેતી વખતે સંપર્કમાં આવતી સપાટી ધરાવતો ભાગ છે. જ્યારે તમે ખૂણાનું માપ લેશો ત્યારે સ્ટોક એ સંપર્કમાં આવતી સપાટી છે. સ્ટોક એક જ એવી વસ્તુ હશે, સ્ટોક અને બ્લેડ બંને, કે જે તમારે જેનું માપ લેવાનું છે એના સંપર્કમાં આવશે. કોઈ પણ ખૂણો તમારે માપવો છે એટલે ખૂણાની 2 બાજુ હશે અને 2 બાજુના સંપર્કમાં એક બાજુ બ્લેડ હશે અને એક બાજુ સ્ટોક અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેઝ હશે. સામાન્ય રીતે જે સપાટી સાથેનો એંગલ માપવાનો હોય તે સપાટી ઉપર તેને ગોઠવવામાં આવે છે. જનરલી સ્ટોકને અથવા તો બેઝને સપાટીની ઉપર ગોઠવવામાં આવે છે. સ્ટોક અને ડાયલ એકી સાથે જોડાયેલા હોય છે. સ્ટોક અને ડાયલ બંને એકબીજા સાથે રિજિડ એટલે કે ફેરવી ન શકાય તેવી રીતે ચુસ્ત રીતે જોડાયેલા છે.
સ્ટોક લંબચોરસ આકારમાં હોય છે, તેની વચ્ચે એક ખાંચો બનાવેલો હોય છે. સ્ટોકના સ્લોટમાં બ્લેડ રહી અને આગળ પાછળ થઈ શકે છે. સ્ટોક અને ડાયલ બે એક રીતે જોડાયેલા હોય છે. સ્ટોક અને ડાયલની વચ્ચે એક ખાંચો બનાવેલો હોય છે કે જે ખાંચામાં બ્લેડ, જો સમજો, સ્ટોક અને ડાયલ, ડાયલ એટલે વર્નિયર સ્કેલ મેન સ્કેલવાળું જે ગોળ ડાયલ છે એ ગોળ ડાયલ અને સ્ટોક બંને એકસાથે જોડાયેલા છે. અને એ બેની વચ્ચે ખાંચો હોય છે લંબચોરસ, જે લંબચોરસ ખાંચામાંથી બ્લેડ પાસ કરવામાં આવે છે, જેમાંથી બ્લેડ પાસ કરવામાં આવે છે અને બ્લેડની અંદર ખાંચો રાખી દેવામાં આવે જેની મદદથી બ્લેડ આગળ પાછળ થઈ શકે છે. એંગલ ચેક કરતી વખતે જોબની એક ફેસ સાથે સ્ટોક અને બીજી ફેસ સાથે બ્લેડ સેટ કરવામાં આવે છે. એંગલ જ્યારે ચેક કરતા હોય ત્યારે એક ફેસ સાથે સ્ટોક એટલે કે બેઝ અને બીજી ફેસ સાથે બ્લેડ સેટ કરી એંગલ ચેક કરી શકાય છે. એંગલ મેઝરમેન્ટ દરમિયાન સંપર્કમાં આવતી સપાટી પૈકી એક સપાટી છે. એંગલ મેઝરમેન્ટ દરમિયાન સંપર્કમાં આવતી સપાટી પૈકી એક સપાટી છે જે સપાટીના સંદર્ભમાં એંગલ માપવાનો હોય તે સપાટીને સ્ટોક સાથે અટકાવવામાં આવે છે. બ્લેડ એડજસ્ટેબલ છે, સ્ટોક એડજસ્ટેબલ નથી. એટલે તમારે જે સપાટીનું માપ લેવાનું હોય તે સપાટી સાથે પહેલાં સ્ટોકને અટકાવવામાં આવે છે. કેમ કે સ્ટોક એડજસ્ટેબલ નથી, સ્ટોક ફિક્સ હોય. જ્યારે બ્લેડ છે એડજસ્ટેબલ છે, એટલે એક સપાટી સાથે સ્ટોકને પહેલાં ફિક્સ કરી દેવામાં આવે છે અને પછી એની બીજી સપાટી સાથે બ્લેડને ફિક્સ, મતલબ એ આગળ પાછળ જઈ શકતી હશે, તે એડજસ્ટેબલ હશે અને લોકિંગ સ્ક્રૂ આપેલો હશે જેની મદદથી આપણે તેને જોઈતી જગ્યાએ એડજસ્ટ કરી શકશું. તેને ઇનવાર સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. જે બેઝ છે અને ડાયલ છે તે ઇનવાર સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. બેઝ જેની સાથે જોડેલું છે તે આઉટર ડિસ્ક, આઉટર ડિસ્ક મોટું ડાયલ. આઉટર ડિસ્ક એ સ્ટોક સાથે જોડાયેલ વર્નિયર બેવલ પ્રોટેક્ટરનો મુખ્ય ભાગ છે. આઉટર ડિસ્ક એ વર્નિયર સ્કેલ સાથે જોડાયેલો મુખ્ય ભાગ છે. તેનો આકાર ગોળ હોય છે અને તેની કિનારી ઉપર 360 ડિગ્રીનું ગ્રેજ્યુએશન હોય છે. મુખ્ય ભાગ કયો છે? આઉટર ડિસ્ક. અને આઉટર ડિસ્ક એ સ્ટોક સાથે જોડાયેલો મુખ્ય ભાગ છે. તેનો આકાર ગોળ હોય છે અને તેના ઉપર 360 ડિગ્રીનું ગ્રેજ્યુએશન હોય છે. એવી જ રીતે ઇનર ડિસ્ક, ઇનર ડિસ્કને આઉટર ડિસ્કના કેન્દ્રમાં 360 ડિગ્રી ફરી શકે તે પ્રમાણે જોડેલ હોય છે. આઉટર ડિસ્ક છે તે સ્ટોક સાથે જોડેલ છે, આઉટર ડિસ્ક સ્ટોક સાથે જોડેલ છે અને ઇનર ડિસ્ક છે તે આઉટર ડિસ્કના કેન્દ્રમાં આઉટર ડિસ્કની સાથે સાથે ફરી શકે, 360 ડિગ્રીનું રોટેશન લઈ શકે તે પ્રકારે સેટ કરેલી છે, તે પ્રમાણે જોડેલ હોય છે. વર્નિયર સ્કેલ ઇનર સ્કેલ સાથે ફિટ કરેલ હોય છે. આઉટર સ્કેલ છે એ મેન સ્કેલ છે અને ઇનર ડિસ્ક છે એ વર્નિયર સ્કેલ છે. માપ લેતી વખતે ઇનર ડિસ્કને આઉટર ડિસ્ક સાથે લોક કરવામાં આવે છે. માપ લેતી વખતે શરૂઆતની રચના ઇનર ડિસ્કની એવી હોય છે કે તે મુક્ત રીતે ફરી શકે, પણ જ્યારે બ્લેડ અને સ્ટોક બે સેટ કરી દીધા હોય તે સમયે બ્લેડ અને સ્ટોક બેને ફિક્સ કરી દીધા હોય તે સમયે આઉટર ડિસ્કને પણ લોક કરી દેવામાં આવે છે. તેને ધાર પર ડિગ્રીમાં ગ્રેજ્યુએશન અંકિત કરેલા હોય છે. ઇનર ડિસ્કની સાથે લોકિંગ ડિવાઇસ હોય છે. ઇનર ડિસ્કની સાથે બ્લેડ લોકિંગ ડિવાઇસ હોય છે કે જેની મદદથી તમે બ્લેડને લોક કરી શકો. હવે છે બ્લેડ. પહેલાં જોયું સ્ટોક, પછી જોઈ ઇનર ડાયલ, આઉટર ડાયલ અને હવે આવ્યું બ્લેડ. બ્લેડને હાઈ કાર્બન સ્ટીલ અથવા તો એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. માપ લેતી વખતે આ બીજી કનેક્ટિંગ સરફેસ છે. બ્લેડને ઇનર ડિસ્ક સાથે લોકિંગ ડિવાઇસ દ્વારા ફિટ કરવામાં આવે છે. જો ખાસથી સમજો, આઉટર ડિસ્ક અને સ્ટોક બંને એકબીજા સાથે રિજિડ જોડાયેલા છે અને સ્ટોક અને આઉટર ડિસ્ક એ બંને વચ્ચેથી બ્લેડ બહાર કાઢેલી છે અને એની બ્લેડની અંદર ગ્રૂવ આપેલો છે. ગ્રૂવની મદદથી એ આગળ પાછળ થઈ શકશે. હવે આઉટર ડિસ્ક જેના કેન્દ્ર ઉપર ફરે છે એ જ કેન્દ્ર ઉપર ઇનર ડિસ્ક 360 ડિગ્રીનું રોટેશન કરી શકે તેવી એક ડિસ્ક ફિટ કરવામાં આવી છે અને
આ ડિસ્કની સાથે લોકિંગ ડિવાઇસ પણ હોય છે. ઇનર ડિસ્ક સાથે લોકિંગ ડિવાઇસ હોય છે જે બ્લેડને લોક કરશે. કોને લોક કરશે? બ્લેડને લોક કરશે. બ્લેડને જરૂરિયાત મુજબ આગળ પાછળ ખસેડી શકાય તે હેતુથી બ્લેડના સેન્ટરમાં એક સમાંતર ગ્રુવ આપેલો હોય છે. બ્લેડની લંબાઈ જરૂરિયાત મુજબ 150 mm થી 300 mm સુધીની હોય છે. બ્લેડ 2 નંગના સેટમાં ઉપલબ્ધ હોય છે. એક બ્લેડ નાની જ્યારે બીજી મોટી હોય છે. બ્લેડનો એક છેડો 45 અંશનો અને બીજો છેડો 60નો ખૂણો હોય છે. 45 અને 60નો ખૂણો એટલા માટે કે ઘણી વખત તૈયાર એંગલ હોય 45 અને 60 આવી રીતે તૈયાર એંગલ હોય તો તમારે કોઈપણ સરફેસ એડજસ્ટ કર્યા વગર એક એંગલ ગેજ તરીકેનું કામ પૂરું પાડી દે છે બ્લેડ છે તે. બ્લેડનો એંગલ 45 કે 60નો હોય અને કોઈ એંગલ પહેલાંથી જ 45 કે 60નો હોય તો તમે એની સાથે એડજસ્ટ કરી અને એંગલ બેવલ પ્રોટેક્ટર એડજસ્ટ કરવાની જરૂર નથી. ખાલી બ્લેડનો એંગલ જ જો એને સેટ થાય કે એને મેચ થાય એટલે આપણે માની લેવું પડે કે ભાઈ એંગલ 45નો કે 60નો છે. એટલા માટે તેની અંદર 2 છેડા, એક બાજુ 45 અને એક બાજુ 60નો ખૂણો બનાવેલો હોય છે. બ્લેડને હાઈ કાર્બન સ્ટીલ અથવા તો એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. કેમાંથી બનાવવામાં આવે છે? હાઈ કાર્બન સ્ટીલ અને એલોય સ્ટીલ. જો હાઈ કાર્બન સ્ટીલ, એલોય સ્ટીલ ખૂબ જ પ્રિસિઝન મટીરિયલ છે અને ખૂબ જ મજબૂત છે, બરાબર છે. અને એનું વિયરિંગ એકદમ ઓછું હોય છે. ઘણા બધા વપરાશ પછી પણ એમાં વિયરિંગ, કાટ લાગતો નથી. અને વિયરિંગ કે કાટ લાગતો નથી એટલા માટે જ આપણે તેનો ઉપયોગ આવા પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે કરીએ છીએ. 5મી મહત્ત્વની વસ્તુ છે લોકિંગ સ્ક્રી, કે જે ઇનર ડિસ્ક અને બ્લેડને લોક કરે છે. લોકિંગ સ્ક્રૂમાં નર્લિંગ કરેલ સ્ક્રૂ હોય છે. લોકિંગ સ્ક્રૂમાં નર્લિંગ કરેલ એટલે કે તમે ઓછા આઉટપુટે સ્ક્રૂને લોક કરી શકો. એક સ્ક્રૂની મદદથી ઇનર ડિસ્કને આઉટર ડિસ્ક સાથે લોક કરી શકાય છે અને બીજા સ્ક્રૂની મદદથી બ્લેડ અને ઇનર ડિસ્કને લોક કરી શકાય છે. 2 હોય છે, એક ઇનર અને આઉટર માટે, ટૂંકમાં બંને ડિસ્ક એકબીજાને ફિક્સ થઈ જાય અને બ્લેડ જેવી લોક થઈ જાય, મતલબ તમારે જે સરફેસ માપવાની છે એ 2 સરફેસ ફિક્સ થઈ જાય પછી ઇનર ડિસ્કને બ્લેડ સાથે લોક કરી દેવામાં આવે છે. આ છે લોકિંગ સ્ક્રૂ. એક્યુટ એંગલ એટેચમેન્ટ. એંગલ એટેચમેન્ટ એ લંબચોરસ 100 mmની પટ્ટી છે જેના
0 થી 12 કાપા બંને બાજુ 23 ભાગ બરાબર હોય છે. વર્નિયર સ્કેલ ઉપર 0 થી 12 કાપા બંને બાજુ, વર્નિયર સ્કેલ એક બાજુ 0, એક બાજુ 12 કાપા, બીજી બાજુ 12 કાપા, એટલે ટોટલ કેટલા કાપા થયા? 12 ને 12 24 ન થાય. બે બાજુ 12 કાપા લીધા પણ 24 નહીં થાય. એટલા માટે 24 નહીં થાય કે બે માટે 0 કોમન રાખ્યો છે. શું રાખ્યું છે? 0 કોમન રાખ્યો છે. 0 ડાબી બાજુ 1 2 3 4 5 6 એવી રીતે 12, જમણી બાજુ 0 1 2 3 4 અને બેનું 0 કેવો છે? કોમન. એટલે કુલ કાપા કેટલા થશે વર્નિયર સ્કેલના? 23 થશે. બંને બાજુના કુલ કાપા વર્નિયર સ્કેલના 23 થશે. હવે વર્નિયર સ્કેલના દરેક ત્રીજા કાપાએ 0 15 30 45 અને 60 લખેલો છે. ટોટલ 23 કાપા અને દરેક ત્રીજા કાપાએ શું લખ્યું છે? 15 30 45 અને 60 લખેલો છે. હવે વર્નિયર સ્કેલના એક ભાગ બરાબર કેટલા કાપા થાય? વર્નિયર સ્કેલના એક ભાગ, વર્નિયર સ્કેલનો એક ભાગ છે એ કેટલો ભાગ હશે? કુલ કાપા કેટલા? 23 અને કેટલા ભાગ પડ્યા છે? 12. તો 23 ભાગ્યા 12, વર્નિયર સ્કેલના એક ભાગ બરાબર 23 કાપા, કુલ કાપા 23 છે બરાબર છે, એટલે 23 અને કેટલા ભાગ પડ્યા છે? 12, એટલે ભાગ્યા 12. પણ આ 23 છે એ અંશ છે, અંશમાં છે, એટલે અંશ છે એને કેમાં કન્વર્ટ કરશું? મિનિટમાં. 23 ગુણ્યા 60 એ શું થઈ ગયું? મિનિટ ભાગ્યા 12, એટલે વર્નિયર સ્કેલના એક ભાગની કિંમત થશે 115. આ 23 ગુણ્યા 60 ભાગ્યા 12 એટલે એનો જવાબ આવશે 115. અહીં વર્નિયર સ્કેલનો એક ભાગ મેન સ્કેલના એક ભાગ કરતાં મોટો છે. અહીંયા વર્નિયર સ્કેલનો મેન ભાગ છે એક ભાગ કરતાં કેવું છે? મોટું છે. તેથી મેન સ્કેલના 2 ભાગ લેવા પડશે. મેન સ્કેલના કેટલા ભાગ લેવા પડશે? 2 ભાગ. શું કામ? આને કે વર્નિયરનો એક ભાગ છે એ મેન સ્કેલના એક ભાગ કરતાં મોટો છે. વર્નિયરનો એક ભાગ કેવો છે? મોટો છે. અને એક ભાગ વર્નિયરનો મોટો છે એટલે મેન સ્કેલના 2 ભાગ લેવાના. 2 ભાગ લેશું એટલે શું થશે? 2 ડિગ્રી થશે. અને 2 ડિગ્રી એટલે મિનિટમાં કેટલું થશે? 120. હવે મિનિટ થઈ 120. વર્નિયર સ્કેલમાં કેટલી ભાગની કિંમત મળી હતી? 115. હવે 120 માઇનસ 115 બરાબર, મેન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન લિસ્ટ કાઉન્ટ માટે, એટલે શું મળશે? 5 મિનિટ મળશે. જો ફરી એક વખત આ કેલ્ક્યુલેશન જોઈ લઈએ આપણે કે વર્નિયર સ્કેલની ડાયલ ઉપર 360 જે મોટું ચકેડું છે 12 સાઈડનું, આઉટ સાઈડનું, એ 360 ડિગ્રીમાં ડિવાઈડ થયેલું છે બરાબર છે. અને એને 0 થી 90 સુધીમાં 4 ભાગમાં વેચવામાં આવે છે. 0 થી 90, 0 થી 90, 0 થી 90 અને 0 થી 90 આવી રીતે 4 ભાગમાં વેચવામાં આવે છે. અને દરેક ભાગમાં સ્વતંત્ર રીતે 10-10ના ક્રમમાં 0 થી 10 20 30 40 50 60 70 80 90 આવી રીતે ડિવિઝન આપેલા છે 4 વખત આખા સર્કલમાં, જેને મેન સ્કેલ કહે છે. મેન સ્કેલ પતી ગયો. હવે વર્નિયર સ્કેલ. વર્નિયર સ્કેલમાં બંને બાજુ, એક બાજુ 1 થી 12, બીજી બાજુ 1 થી 12 એવી રીતે કુલ 23 કાપા આપેલા છે. બંને ભાગ થઈને કેટલા કાપા આપેલા છે? 23. હવે દરેક 23 કાપાએ ત્રીજા કાપાએ 5-5ના અંતરે, ત્રીજા કાપાએ એટલે 12 છે એટલે 5-5ના અંતરે ગણવું પડે ને, 12 5 60, 5-5ના અંતરે ત્રીજા કાપાએ 15 30 45 અને 60 લખેલ છે. એટલે વર્નિયર સ્કેલનો એક ભાગ કેટલો થાય? 23 ભાગ્યા 12. હવે 23 એ ડિગ્રી છે, તમારે એને કેમાં ફેરવવાનું છે? મિનિટમાં. એટલે 23 ગુણ્યા 60 ભાગ્યા 12 એટલે કેટલું આવશે? 115. વર્નિયરના એક ભાગની કિંમત કેટલી થઈ? 115 મિનિટ. હવે વર્નિયરના એક ભાગની મેન સ્કેલની કિંમત છે એ મેન સ્કેલ કરતાં મોટી છે, અને મેન સ્કેલ કરતાં મોટી હોય તો વર્નિયરના મેન સ્કેલના 2 ભાગ લેવાના. તો વર્નિયરના 2 ભાગ એટલે શું થશે? 2 ગુણ્યા 60, 120 મિનિટ. હવે લિસ્ટ કાઉન્ટ કાઢવા માટે મેન સ્કેલ માઇનસ વર્નિયર સ્કેલ, MSD માઇનસ VSD, મેન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. મેન સ્કેલ ડિવિઝન કેટલું આવ્યું? 120 મિનિટ. અને વર્નિયર સ્કેલ ડિવિઝન કેટલું આવ્યું? 115 મિનિટ. એટલે બેનો ડિફરન્સ કેટલો આવ્યો? 5 મિનિટ. અને આ 5 મિનિટ છે એ વર્નિયર બેવલ પ્રોટેક્ટરનું લિસ્ટ કાઉન્ટ છે. જો ગ્રેજ્યુએશનમાં વર્નિયર સ્કેલ ખાસથી જુઓ. વર્નિયર સ્કેલમાં બંને બાજુ 15 30 45 અને 60, આ બાજુ પણ 15 30 45 અને 60. પેલી બાજુ 30-30ના કાઉન્ટરે, મતલબ 10 20 30 40 50 60 70 80 90 ચારે ચાર બાજુ આપેલા છે. હવે આમાં એક આકૃતિમાં દર્શાવ્યું છે 13.30. આમાં એક રીડિંગ લેતા શીખવાડ્યું છે કે ક્યુ રીડિંગ મેચ થાય છે. ક્યુ રીડિંગ મેચ થાય છે.
વર્નિયર BL પ્રોટેક્ટરથી રીડિંગ લેતી વખતે પહેલાં પૂરી ડિગ્રી લેવામાં આવે છે, એટલે કે મેન સ્કેલને 0 અને વર્નિયર સ્કેલના જીરા વચ્ચે આવેલા પૂર્ણ ડિગ્રીનું વાંચન કરો. આવું એટલા માટે કરવામાં આવે છે કે કોઈ એરર ના રહી જાય. બંને સ્કેલને ભેગા કરી અને 0 એટલા માટે સેટ કરવામાં આવે છે કે જેથી કરીને કોઈ એરર ના રહી જાય. જો બે 0 સેટ નહીં થાય તો તેની અંદર એરર રહેશે, અને એ એરર જો ડાબી બાજુ રહેશે તો નેગેટિવ અને જમણી બાજુ રહેશે તો પોઝિટિવ. આવી કોઈ પણ પ્રકારની એરર રહી જવા પામે છે. આવું ન થાય એટલા માટે સૌ પહેલાં મેન સ્કેલ અને વર્નિયર સ્કેલને 0 વચ્ચે મેચ કરવામાં આવે છે. દાખલા તરીકે તમારે 13 ડિગ્રી 30 મિનિટનું રીડિંગ લેવું છે, તો પહેલાં વર્નિયર સ્કેલના 0 ડાયલને 13 કાપા સાથે મેચ કરો. વર્નિયર સ્કેલનો 0 અને મેન સ્કેલનો 13નો કાપો મેચ કરો. શું કરશું? પહેલાં વર્નિયર સ્કેલનો 0 અને મેન સ્કેલનો 13 કાપો મેચ કરો. ત્યારબાદ વર્નિયર સ્કેલના 30 મિનિટવાળા કાપાને વર્નિયર ઉપર 0, 15, 30 અને 45 એવા અંકિત કરેલા છે, બરાબર છે ને? તેમાં જે 30 કાપો છે એ છઠ્ઠા કાપાના ડાયલ આગળ મેચ થશે, છઠ્ઠા કાપાના ડાયલ સાથે મેચ થશે. અને જ્યારે એ છઠ્ઠા કાપાના ડાયલ સાથે મેચ થશે ત્યારે રીડિંગ શું બતાવશે? 13 ડિગ્રી અને 30 મિનિટ. ઉપયોગો. BL પ્રોટેક્ટરનો ઉપયોગ લઘુકોણ એટલે કે 90 કરતાં ઓછા એંગલો માપવા માટે, ગુરુકોણ એટલે 90 કરતાં વધારે એંગલો માપવા માટે, અને મશીન ટૂલ એટલે કે વર્ક ટેબલ ઉપર વર્ક હોલ્ડિંગ ડિવાઇસનું સેટિંગ કરવા માટે પણ BL પ્રોટેક્ટરનો ઉપયોગ થાય છે. વર્નિયર BL પ્રોટેક્ટર એક સૂક્ષ્મ પ્રિસિઝન ડિવાઇસ હોવાથી તેને કટિંગ ટૂલ સાથે રાખવું નહીં. કટિંગ ટૂલ સાથે રાખવાથી કટિંગ ટૂલની ધાર એમાં વાગે તો એમાં એરર આવી શકે, તેના નોબ તૂટી શકે, ડાયલ ઉપર ખોટા લીટા બની શકે. આવા બધા કારણોસર એમાં એરર આવી શકે, જેનો ઉપયોગ રફ સપાટી ઉપર કરવો નહીં. તેનો ઉપયોગ કોઈ રફ સપાટી ઉપર કરવો નહીં. જો રફ સપાટી ઉપર કરવામાં આવે તો જેવી રીતે ટૂલ ઉપર થાય એના કારણે આપણું BL પ્રોટેક્ટર પણ બગડી શકે, એની બ્લેડ કે એની સ્ટોક પણ બગડે. જરૂર જણાય તો રીડિંગ લેતી વખતે મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરવો. કામ પૂરું થઈ ગયા બાદ તેને સાફ કરી અને યોગ્ય બોક્સમાં મૂકી દેવું. આજે આપણે વર્નિયર BL પ્રોટેક્ટરનું એક મહત્ત્વનું લેસન પૂરું કર્યું. આ લેસનમાં ખાસ એનું રીડિંગ બહુ અગત્યનું છે. વર્નિયર સ્કેલ અને મેન સ્કેલ વચ્ચેનો ડિફરન્સ. વર્નિયર સ્કેલ અને મેન સ્કેલ વચ્ચેનો ડિફરન્સ એટલા માટે અગત્યનો છે કારણ કે મેન સ્કેલ ઉપર 90 ડિગ્રીની વચ્ચે 10-10ના ખૂણે આપેલું છે. 0 થી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. અને વર્નિયર સ્કેલમાં બંને બાજુ 12 કાપે આપેલા છે, બંને બાજુ 12. અને દરેક ત્રીજા કાપાએ 15, 30, 45, 60 અને 90 એવું લખેલું છે. દરેક ત્રીજા કાપાએ શું લખેલું છે? 15, 30, 45 અને 60 લખેલું છે. એટલે મેન સ્કેલ જો તમે જુઓ તો મેન સ્કેલ થશે 60 અને ઓલો થશે 23 × 60 / 12 એટલે 115. એટલે એક મેન સ્કેલ લેવાથી તમને લિસ્ટ કાઉન્ટ મળશે નહીં, અને લિસ્ટ કાઉન્ટ નહીં મળે એટલે એને 2 વાર ગણવું પડશે. તમારે મેન સ્કેલને કેટલી વાર ગણવું પડશે? 2 વાર, બરાબર છે? એટલે કે 60 × 2 ડિગ્રી લેવી પડશે. એટલે 60 × 2 એટલે 120. અને વર્નિયર સ્કેલ કેટલો આવ્યો હતો? 115. એટલે એનું લિસ્ટ કાઉન્ટ કેટલું આવ્યું? 5 મિનિટ, બરાબર છે? BL પ્રોટેક્ટરની મદદથી તમે 5 મિનિટની એક્યુરેસી સુધીવાળું માપી શકશો. BL પ્રોટેક્ટર ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખશું કે એ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી તેની સાથે કટિંગ ટૂલ નહીં રાખીએ, રફ સપાટી ઉપર ઉપયોગ નહીં કરીએ. જરૂર જણાય તો મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરવો અને કામ પૂરું થયા બાદ તેને સાફ કરી અને યોગ્ય બોક્સમાં મૂકી દેવું. હવે આ લેસન પૂર્ણ થયા બાદ કાળજીઓ, રીડિંગ, ગ્રેજ્યુએશન, બરાબર, BL પ્રોટેક્ટરના ઉપયોગો, પ્રોટેક્ટર, આ બધું પૂરું થયા બાદ આપણા લેસનમાં આપણે ફિટર ટ્રેડની પરીક્ષા જ્યારે આપશું ત્યારે આપણા લેસનમાં આપણે કેવી રીતે પૂછાઈ શકે, આપણે આના સવાલના જવાબ કેવી રીતે દેવાના છે, તો એવા થોડા પ્રશ્નોત્તરી સ્વરૂપે સવાલ જોઈ લઈએ. જેમ કે વર્નિયર BL પ્રોટેક્ટરનું લિસ્ટ કાઉન્ટ જણાવો. સવાલ એટલો જ હશે કે વર્નિયર BL પ્રોટેક્ટરનું લિસ્ટ કાઉન્ટ જણાવો, પણ આ લિસ્ટ કાઉન્ટ જણાવવા માટે
તમારે વર્નિયર સ્કેલ ગણવો પડશે. વર્નિયર સ્કેલ કેવી રીતે ગણશો? 23 કાપા કુલ કાપા છે, કેટલા ભાગ પડે છે? 12 ભાગ પડે છે. 23 ભાગ્યા 12, પણ મિનિટમાં લેવાનું છે એટલે 23 ગુણ્યા 60 ભાગ્યા 12 એટલે 115. મેન સ્કેલ 1 લેશું તો 60 થશે, 115 કરતાં 60 નાનો થશે એટલે 2 કાપા લેશું એટલે 60 ગુણ્યા 2 120 માઇનસ 115. એ શું મળી જશે? વર્નિયર બેવલ પ્રોટેક્ટરનું લિસ્ટ કાઉન્ટ મળી જશે. પછી બીજો સવાલ પૂછાઈ શકે કે બેવલ પ્રોટેક્ટરના ભાગો સમજાવો. બરાબર છે, તો બેવલ પ્રોટેક્ટરના ભાગો માટે આપણે એની આકૃતિ આપેલી છે. બેવલ પ્રોટેક્ટરના ભાગો સમજાવો તો એના માટે એમાં મેન સ્કેલનો ઉલ્લેખ કરશું. મેન સ્કેલ આઉટર ડિસ્ક તરીકે હશે, વર્નિયર સ્કેલ ઇનર ડિસ્ક તરીકે હશે, એક નોબ હશે, લોકિંગ સ્ક્રૂ હશે, બ્લેડ હશે અને બેઝ હશે. આઉટર ડિસ્ક અને બેઝ બંને એકબીજા સાથે જોડેલા છે, જે મેઝરિંગ સરફેસ તરીકે કામ કરશે. કોણ? બેઝ અને બ્લેડ બંને. અને જે એંગલ ઉપર તમારે એને સેટ કરવાનું છે એ એંગલ ઉપર લોકિંગ ડિવાઇસની મદદથી ઇનર ડિસ્ક અને બ્લેડને સેટ કરી શકશો. અને બ્લેડની અંદર એક સમાંતર ગ્રુવ હશે જેની મદદથી તે આગળ પાછળ થઈ શકશે. પછી આ સિવાય ભાગો સિવાયનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. વર્નિયર બેવલ પ્રોટેક્ટરના રીડિંગ સમજાવો. બરાબર છે, લિસ્ટ કાઉન્ટ પૂછ્યું એવી રીતે રીડિંગ એ સમજાવવાનું કે આપણે એક ઉદાહરણમાં જોયું હતું કે 13.30 જો જોતું હોય તો વર્નિયર સ્કેલનો 0 કાપો પહેલાં ક્યાં રહેવો જોઈએ? 13 ઉપર રહેવો જોઈએ. 0 કાપો 13 ઉપર. અને 30 મિનિટ સુધીનું તમારે જોઈએ છે એટલે 30 મિનિટનું રીડિંગ લેવા માટે તમારો 5નો કાપો છે એના 6ઠ્ઠા કાપાને મેચ કરવો જોઈએ. વર્નિયર સ્કેલનો 6ઠ્ઠો કાપો તેના 30ના કાપાને મેચ કરવો જોઈએ. એટલે રીડિંગ શું આવશે? 13° અને 30 ડિગ્રી. બરાબર છે. આજે આપણે પ્રોટેક્ટરની અંદર પ્રોટેક્ટર, વર્નિયર બેવલ પ્રોટેક્ટર, તેના ભાગો, તેનું લિસ્ટ કાઉન્ટ, તેનું રીડિંગ અને તેમાં આવતી કાળજીઓ અને થોડા પ્રશ્નો વચ્ચે સમજ્યા. આભાર.